નમસ્કાર સાહેબ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું તમારા મત વિસ્તારમાંથી બોલું છું. તમે અત્યારે ચૂંટણીમાં ઉભા રહ્યા છો ને કોર્પોરેશનમાં? હા, બરોબર બરોબર, બોલો ને. તો કામ હતું થોડુંક મારે. બોલો. હવે હું છું ને એક યુવાન છું, મારે પહેલી વખત મત આપવાનો છે. બરોબર. એટલે જે ઉભા હોય ને ચૂંટણીમાં એને હું 2-3 સવાલ પૂછું છું, એટલે મને ખ્યાલ આવે કે મારે કોને મત આપવો જોઈએ ને ન આપવો જોઈએ એમ. બરોબર. તમે કહેતા હોય તો 2-3 સવાલ તમને પૂછું. એટલે હું તમારા મત વિસ્તારમાં જ છું એટલે મને ખ્યાલ આવે. મીડિયામાંથી છો તમે? ના ના, મીડિયામાંથી નહીં, સામાન્ય નાગરિક જ છું, તમારે એક યુવાન છું. બરોબર, કોને પૂછો ચાલો. પાટીદારને લગતા નહીં પૂછું, તમ તારે બીતા નહીં હમણાં. એ વસ્તુ તમે રહેવા દેજો હમણાં. ના ના, પાટીદારના નહીં, પણ મારે જનરલ નોલેજ ના 1-2 સવાલ પૂછવા છે. હા, બોલો તમે. હા, તો આપડા ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે ખબર છે તમને? મુખ્યમંત્રી તો આનંદીબેન પટેલ છે, પણ હવે લાગતું નથી કે લાંબુ રહેશે એવું. નથી લાગતું બહુ લાંબુ રહેશે એવું? ના ના, એવું નહીં. ના ના, સરસ જવાબ આપ્યો. અને ગુજરાતના જિલ્લાઓ કેટલા છે ખ્યાલ છે તમને? ગુજરાતના જિલ્લા 24. કેટલા? લગભગ 27-28 છે. 28? હા, ગુજરાતના જિલ્લા સાહેબ 33 છે. હા, 28 નથી, 33 છે. 33 જિલ્લા છે. ના હોય સાહેબ, 33. તમે કોર્પોરેશનમાં કોર્પોરેટર બનવા માટે ઉભા છો તો એટલું નોલેજ તો સાહેબ થોડુંક રાખવું જોઈએ. અને ચાલો એક સવાલ છેલ્લો. ગુજરાતનું રાજ્ય ગીત ખબર તમને? ગુજરાતનું રાજ્ય ગીત? રાષ્ટ્રગાન જનગણ મન નહીં, રાજ્ય ગીત. ગુજરાતનું રાજ્ય ગીત. એ રાષ્ટ્રગીત હોય, એ જ રાજ્ય ગીત હોય ને સાહેબ? ના ના સાહેબ, રાષ્ટ્રગીત જનગણ મન રાષ્ટ્રગીત છે, અને હું ગુજરાતનું રાજ્ય ગીત પૂછું છું. રાજ્ય ગીત વંદે માતરમ. હા, રાજ્ય ગીત વંદે માતરમ છે. ઓકે, તો સારું. બસ હવે તો ના, મારે 2-3 સવાલ જ ખાલી પૂછવા હતા. તાલુકા અને ગામડા તો નહીં ખ્યાલ હોય ને તમને કેટલા છે? તાલુકા તો સાહેબ 180 આજુબાજુ છે. 180. અને ગામડા તો બહુ વધારે છે, તો એક્ઝેક્ટ તો ખ્યાલ ન આવે. ગામડા છે 18,224 અને તાલુકા છે 249. અચ્છા, ના ના, 249 છે. હા, 249 તાલુકા છે. હા. ચાલો, તો વાંધો નહીં, મારે એટલું જ પૂછવું. ચાલો, તમે જીતશો એવી શુભકામનાઓ. ઓકે, થેન્ક યુ. હા.